મંત્રીમંડળના વિસ્તરણને લઈ વધુ એક સમાચાર। ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા સૂચના। 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં રહેવા ધારાસભ્યોને સૂચના। તમામ મંત્રીઓને પણ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને વધુ આ એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા સૂચના આપવામાં આવી છે। 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં રહેવા ધારાસભ્યોને સૂચના। તમામ મંત્રીઓને પણ ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા તમામ ધારાસભ્યો વર્તમાન મંત્રીઓ કે જેમને ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, આગામી આ 2 દિવસ તારીખ 16 અને 17 ઓક્ટોબર તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારાસભ્યો ભાજપના તમામ કે જેમને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં રહેવા માટે ધારાસભ્યોને સૂચના। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું વધુ વિગત? મંત્રીમંડળનું વિસ્તરણ 17મી તારીખે થવાનું એ નક્કી છે અને એબીપી અક્ષિતાએ સૌથી પહેલા આ અહેવાલ ચલાવ્યો હતો, જેને થઈ અને એ અહેવાલને સમર્થન મળતા અન્ય એક સમાચાર સામે આવી રહ્યા છે। દંડક મુખ્ય દંડક છે વિધાનસભાના બાલકૃષ્ણ શુક્લ, તેની ઓફિસમાંથી અત્યારે તમામ ધારાસભ્યોને સૂચના આપવામાં આવી રહી છે કે તેમણે ગાંધીનગર રહેવાનું છે 2 દિવસ, તારીખ 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોએ ગાંધીનગરની અંદર જ રહેવાનું છે અને ગાંધીનગર છોડવાનું નથી। જ્યાં સુધી આ શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોએ ગાંધીનગરની અંદર રહેવું એ પ્રકારેની સૂચના આપવામાં આવી રહી છે। તેની જ સાથે મંત્રીમંડળના તમામ સભ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય જેટલા પણ મંત્રીઓ છે મંત્રીમંડળના, એ તમામે પણ ગાંધીનગરની અંદર જ રહેવું એ પ્રમાણેની સૂચના અત્યારે આપવામાં આવી રહી છે। લગભગ 15 મિનિટ જેટલો સમય થયો આ સૂચના આપવાની શરૂઆત થઈ છે। પ્રક્રિયા એક રીતે શરૂ થઈ ચૂકી છે એ કહી શકાય, કારણ કે જ્યારે આ પ્રકારના મંત્રીમંડળનું વિસ્તરણ હોય છે, શપથવિધિ હોય છે, ત્યારે તમામ ધારાસભ્યો પક્ષના એ હાજર રહેતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એ કોને મંત્રી બનાવે છે છેલ્લી ઘડીએ તેમને સૂચના આપવામાં આવતી હોય છે। સમયસર પહોંચી શકે, તેમને શપથ વિધિમાં હાજર રહેવા માટે થઈ કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને કોઈ પણ સારી રીતે પહોંચી શકે એ માટે થઈ અને આ તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને એ રીતે મંત્રીઓને પણ સૂચના આપી દેવામાં। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો મંત્રીમંડળના વિસ્તરણ માટે એ પહેલા જ આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામને 2 દિવસ ગાંધીનગર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો મુખ્યમંત્રી મુંબઈથી પરત ફરશે બપોરે 3 વાગ્યે અને મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને આ એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। 16 અને 17 ઓક્ટોબર આ 2 દિવસ તમામ ધારાસભ્યો અને વર્તમાન મંત્રીઓને ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો તમામ ધારાસભ્યોને અને મંત્રીઓને ગાંધીનગર રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ વધુ એક સમાચાર મળી રહ્યા છે। ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં રહેવા માટે ધારાસભ્યોને સૂચના। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવાની છે। આ વચ્ચે મંત્રીમંડળના વિસ્તરણને લઈ વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના ધારાસભ્યો કાલથી 2 દિવસ માટે ગાંધીનગરમાં સૂચના આપવામાં આવી છે। સૂચના આપતાની સાથે જ હાલ મેસેજ પણ વાયરલ કરી દેવામાં આવ્યા છે। તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં રહેવા માટે ધારાસભ્યોને સૂચના। આ સાથે તમામ મંત્રીઓને પણ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। ભાજપના જે કાર્યક્રમો છે તે વિજય મુહૂર્તમાં થતા હોય છે, ત્યારે વિસ્તરણ ગુરુવારે થવાનું છે મંત્રીમંડળનું। ગુરુવારે વિજય મુહૂર્તમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે પણ નક્કી છે। મંત્રીમંડળનું વિસ્તરણ અને નવા ધારાસભ્યો કે જેનો મંત્રીમંડળની અંદર સમાવેશ થવાનો છે તેની શપથવિધિ 17મી તારીખે શુક્રવારે બપોરે 12:39
થવાની છે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને એબીપી અસ્મિતાએ સૌથી પહેલાં આ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો. તેને સમર્થન મળે એ રીતની સૂચનાઓ આપવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. વિધાનસભાના દંડકના કાર્યાલયમાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને વારાફરતી ટેલિફોનિક સૂચના આપવામાં આવી રહી છે કે તેમણે તારીખ 16 અને 17 ઓક્ટોબરના રોજ ગાંધીનગરની અંદર હાજર રહેવું એ પ્રકારેની સૂચના અત્યારે અપાઈ રહી છે. લગભગ 15 મિનિટ થઈ. 15 મિનિટ પહેલાંથી આ સૂચના આપવાનો દોર શરૂ થયો છે. તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના તેમને આ સૂચના આપવામાં આવશે. સાથે જ મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રીને બાદ કરતા તમામ મંત્રીમંડળના સભ્યોને પણ આ જ પ્રકારેની સૂચના આપવામાં આવી રહી છે કે તેમણે તારીખ 16 અને 17 આ 2 દિવસ હાજર રહેવાનું છે. કારણ એ છે, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 17મી તારીખે જ્યારે આ શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, 16મી તારીખે સાંજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે. મુલાકાત કરી અને એ જે પ્રણાલી છે, પ્રક્રિયા છે એ પૂર્ણ કરશે. ત્યારબાદ જેમને મંત્રી તરીકેના શપથ લેવાના છે એ તમામ ધારાસભ્યોને સૂચના આપવાની શરૂઆત થશે. લગભગ મોડી સાંજે અથવા તો રાત્રે આ સૂચના આપવાની શરૂઆત થશે. હાલ જે સૂચના અપાઈ રહી છે તમામ ધારાસભ્યો માટે છે કે તેમણે ગાંધીનગર ઉપસ્થિત રહેવું. કારણ એ છે કે જ્યારે 17મી તારીખે આ શપથવિધિ સમારોહ યોજાય ત્યારે ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત રહે. એનાથી પણ ઉપરાંત જેણે આ શપથ લેવાના છે એ સરળતાથી શપથવિધિના સ્થળે પહોંચી શકે, તેમને ત્યાં પહોંચવામાં કોઈ પણ પ્રકારની અવગડ ના રહે અને તેઓ શપથવિધિના સમારોહમાં સમયસર પહોંચી શકે એ માટે થઈ અને વ્યવસ્થાના ભાગરૂપે આ તમામ ધારાસભ્યોને હાલ સૂચના આપવામાં આવી રહી છે અને એ જ સૂચના મંત્રીઓને પણ આપવામાં આવી રહી છે.